और मैंने ये भाई का व्लॉग अभी हैक कर लिया है, ठीक है। मैंने इनको हाईजैक कर लिया है और मैं इनको कहीं पे हम सब जा रहे हैं अभी, ठीक है। मैं इनको वापस नहीं दे रहा इनका कैमरा, मैंने इनको हाईजैक कर लिया। हम नेक्स्ट राइड पे ले जाएंगे अभी। ભાઈ વડોદરાના દરેક સર્કલ પર, વડોદરાના દરેક રોડ ઉપર એવું નથી બન્યું કે જે અમને જોઈને મોબાઈલ ના કાઢે, મતલબ એમ વિડીયો શૂટ કરે, અમારો મોમેન્ટ કેપ્ચર કરે ભાઈ, જોરદાર મોમેન્ટ। એક શોટ લે આપણે બહુ ખતરનાક સ્ટ્રગલ કરવું પડે છે, પણ જે શોટ આવે છે ને યાર, જબરદસ્ત શોટ આવે છે। ડીઝલ મોડલ છે અને એવું કહે છે કે 80ની એવરેજ છે। બાદલભાઈ એમ કહે છે કે 80ની એવરેજ ભાઈ। સ્પેશિયલી રોયલ એનફિલ્ડના રાઇડર્સ માટે આરએસએ રાઇડર્સનો આરએસએ એનફિલ્ડનો ટેગ છે। हेलो गाइस, वेलकम बैक टू चैनल। सो कैसे हैं आप लोग? आई होप सब बढ़िया हुए। तो बधाने पहला तो भाई स्वतंत्र दिवसની હાર્દિક શુભકામનાઓ। અત્યારે છું વડોદરામાં અને આજે ફરી રોયલ એનફિલ્ડની એક ધમાકેદાર રાઇડ છે। અને રાઇડ કેવી છે ખબર છે? લાસ્ટ રાઇડમાં તમે ખબર હશે કે લાસ્ટ રાઇડમાં કે ખબર આઈ થિંક 25-30 એનફિલ્ડ હતા, પણ આ વખતે અનબિલિવેબલ છે 90 એટલે 90 એનફિલ્ડ અમારી સાથે છે ભાઈ। રોયલ એનફિલ્ડના ફેમિલી મેમ્બરથી 90 બુલેટ અમારી સાથે છે આજે રાઇડમાં। અને આજે રાઇડ છે સિટી રાઇડ છે, ગજબની થવાની છે, કેમ કે યાર એક સાથે 90 બુલેટ અને પ્લસ પણ થઈ જાય એવું કંઈ નહીં, માઇનસ થશે પ્લસ થશે, પણ આઈ થિંક 100 બુલેટ આજે અમારી જોડે રાઇડમાં છે। અનબિલિવેબલ છે યાર। અને આ વખતે સિટી રાઇડમાં સરજી તમે જોઈન થવાના આજે? હા, લાસ્ટ ટાઈમ તમને મિસ કર્યા હતા ભાઈ, હોત તો મજા આવતી, કારણ કે લાસ્ટ ટાઈમ અમારી ફર્સ્ટ રાઇડ હતી અમારી। 148 રાઇડર કન્ફર્મ થયા છે અત્યારે। કેટલા? 148 બાઇક થશે। 148 અને પિલિયન હું કહું છું 100 બુલેટ્સ, પણ અત્યારે કાઉન્ટ થયા છે 148। અનબિલિવેબલ। હા, અમારા ધ્રુવભાઈ છે કેપ્ટન સાહેબ, કેમ છો? લાસ્ટ ટાઈમ મુલાકાત થઈ ગઈ હતી અમારી એમની જોડે, અને આ વખતે આજના દિવસે ભાઈ એક વર્ષ થયું છે એનફિલ્ડ સાથે મારે। ગઈ વખતે 15મી ઓગસ્ટે આપણે એનફિલ્ડના મેમ્બર બન્યા હતા, આજે એક વર્ષ થઈ ગયું છે। એક વર્ષ ફર્સ્ટ યર એનિવર્સરી આપણે સેલિબ્રેટ કરી અને આ વખતે 100+ રાઇડર્સ જોડે સર મને કહેતા 150 રાઇડર્સ પ્લસ થયા છે એમ। યસ હું 100 ની કહું છું, 150 પ્લસ 150+ રાઇડર્સ। હા। અને બીજા જે લાસ્ટ ટાઈમ જે રાઇડમાં એડ થયા હતા ને બે મેમ્બરને મળવા દઉં છું। લાસ્ટ ટાઈમ પર બ્રો કેમ છો? હેલો બ્રધર, હાઉ આર યુ? કેમ છો? ઓલ ગુડ। बस बस बढ़िया। आप बताओ, सब बढ़िया। देखो तैयार आप लोगों ने खींच लाया हमने आज। पिछली बार 1 साल हुआ था हमको 15 अगस्त को बुलेट लिए। आज हमारा 1 साल कंफर्म हुआ, कंप्लीट हुआ। वेलकम। अभी लगता है अभी क्या पता है, वो बुलेट मुझे खींच के नहीं लाया, आप लोग मुझे खींच के लेकर आया, क्योंकि लास्ट राइड थी ना, वो लास्ट राइड। तो गोवा आ रहे हो ना? हाँ आ रहा हूँ, पक्का आ रहा हूँ। हाँ बस, तो गोवा और मजा आएगा। लास्ट राइड की तरह आज खींच के लाके मुझे भाई। लास्ट एक राइड थी भाई, એવો પોઈન્ટ થઈ ગયો છે એનફિલ્ડ સાથે અમારો। એનફિલ્ડના શોરૂમે વિઝિટ કરેલી છે અત્યારે। કેમ છો સર? કેમ છો? ઓળખાણ પડી ગઈ? અરે સર આવું આજે ભાઈ અમારા છે ને એનફિલ્ડને 1 વર્ષ થયું છે, તમારા મેમ્બર આજે 1 વર્ષ થઈ ગયા નંબર। લાસ્ટ 15 ઓગસ્ટ હા એક વર્ષ જૂના આપણા સંબંધ થઈ ગયા। હા, એક વર્ષ। આવો રમેશભાઈ, આ માણસના હિસાબે। હા ના, રમેશભાઈના હિસાબે વારી, રમેશભાઈના રમેશભાઈના હિસાબથી 1 વર્ષ થઈ ગયું અમારા એનફિલ્ડ જોડે। વેલકમ વેલકમ ભાઈ। સ્પેશિયલી રોયલ એનફિલ્ડના રાઇડર્સ માટે આરએસએ રાઇડર્સનો આરએસએ એનફિલ્ડનો ટેગ છે। આ રીતે જો મને લગાવ્યો તમે? હે લગાવી દે। જુઓ અહીંયાથી લાઈન સ્ટાર્ટ થાય છે, લાસ્ટ એન્ડ પોઈન્ટ સુધી રાઇડર્સ છે, અને આ એનફિલ્ડનો શોરૂમ છે। જો गुड आफ्टरनून। तो आज अपना जो इंडिपेंडेंस डे राइड है, आज आपका कीमती समय लेके आए, उसके लिए सभी को थैंक यू सो मच। आज जो अपना राइड है, यहाँ से अटल ब्रिज होके चलेंगे। से रिक्वेस्ट है, 2 के फॉर्मेशन में ही चलना है प्लीज, तीसरा फॉर्मेशन नहीं करना है, और लेफ्ट साइड ही चलना है, राइट साइड नहीं चलना है, ताकि दूसरी गाड़ी भी निकल सके। तो ट्रैफिक अवेयरनेस को ध्यान में रखते हुए लेफ्ट साइड में चलना है, 2 के फॉर्मेशन में चलना है। अभी
स्टार्ट करेंगे, उसके बाद अपना राइड 2 मिनट में अपन स्टार्ट करेंगे। मैं लीड करूंगा, मुझे कोई भी ओवरटेकिंग नहीं करेगा, ठीक है। हमारे मार्शल राष्ट्रगीत शुरू कर। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाए तव गय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, જય હિન્દ। ભાઈ ચલો ભાઈ હવે કમ્પ્લીટ રાષ્ટ્રગીત સાથે એકદમ સ્ટ્રોંગ એકદમ જુનૂન સાથે આપણું ઓહ વિવેક બાબુ કેમ છો? વિવેક બાબુનો ટ્રેન્ડ બહુ ચાલી ગયો લાગે ને, ટ્રેન્ડ કમ્પ્લીટ ચાલે છે, કઈ ને કન્ટિન્યુ કરવા ટ્રેન્ડ આપણે જબરજસ્ત ઉત્સાહભેર આપણું છે ને સ્ટાર્ટઅપ થઈ ગયું છે રાઈડનું, અને બહુ ફૂલ ટ્રાફિક છે, મતલબ અહીંયાથી લઈને સીધું અહીં સુધી લાઈન છે જો, અને બધા લાઈનમાં પોતપોતાની ભાઈ એનફિલ્ડ લઈને સેટ થઈ જાઓ, અને ભાઈ ડિસિપ્લિન સાથે જવાનું છે, બેની રાઈડ સાથે કોઈ ઓવરટેક નહીં, ત્રણની લાઈન કરવાનું નથી, અમારા કેપ્ટને ભાઈ સમજાવ્યું છે। બસ હવે રાઈડ સ્ટાર્ટ થાય છે। શિવમભાઈ મહારાજ રેડી ને? ફર્સ્ટ ટાઈમ છે અમારી જોડે। ચાલો ભાઈ રાઈડ સ્ટાર્ટ થાય છે અમારી, અને ટાઈમ પર જ છે પરફેક્ટ, જો રાઇડર્સ બધા રેડી છે, એક સાઈડ ઊભા છે કોર્નર પર બધા જ, આ રોયલ એનફિલ્ડનો શોરૂમ છે બધું, અને હું એકદમ જઉં છું સ્ટાર્ટિંગ પોઈન્ટ પર, એટલે પરફેક્ટ વિડીયો આવી જાય જેમાં બધા જ રાઇડર રાઇડ સાથે નીકળતા હોય। ગરમી બહુ અલગ લેવલની છે ભાઈ, ઓગસ્ટમાં ખતરનાક ગરમી છે, ફટાફટ દોડવું પડશે મારે। ચાલો સર, જબરજસ્ત ભાઈ રાઇડર્સ જોઈન થઈ ગયા છે, અને હું લાસ્ટમાં હતો વિડીયો શૂટ માટે, અમારી ગાડી આગળ ઊભી છે, એક શોટ લેવા માટે બહુ ખતરનાક સ્ટ્રગલ કરવું પડે છે, પણ જે શોટ આવે છે ને યાર જબરજસ્ત શોટ આવે છે। આવી ગયો આ રહ્યો ઉપર ઉભો, ચાલો જવા દો, એક શોટ લેવા માટે ભાઈ આટલી બધી મહેનત કરવી પડશે યાર। વિવેક બાપુ વિવેક બાપુનો ટ્રેન્ડ છે ને ભાઈ, લાસ્ટ રાઈડમાં ગયા હતા ત્યારથી વિવેક બાપુ ભાઈ હાઇલાઇટ થઈ ગયા છે। વિવેક બાપુ, અને ભાઈ સિટીમાં છે ને, સિટીમાં તહલકોમાં જીગત તહલકો, કારણ કે ભાઈ રાઇડર્સ જે નીકળ્યા છે ને ભાઈ, જો આપણા ગુજરાત પોલીસ પણ જો વિડીયો શૂટ કરે છે, એમનો સાથ સહકાર ના બોલાય ભાઈ, એ છે તો અત્યારે આપણે આટલી રાઇડ સરસ કરી શકીએ। જો
બ્રો થેન્ક યુ. મને ખબર હતી કોઈ લઈને તો આવશે જ. ભાઈ બીજા રાઇડર્સ પણ જોઈન થઈ ગયા છે અમારી જોડે અત્યારે, અને રાઇડ ઓલમોસ્ટ 20-30% જેવી પતી ગઈ છે. અહીંયાથી હવે સિટીની અંદર એન્ટર થવાનું છે, એટલે આ જગ્યા પર સ્ટોપ લીધો અમે લોકોએ, અને અહીંયાથી બીજા રાઇડર્સ જોઈન થયા છે, અને બીજા 100+ રાઇડર થઈ ગયા છે. 100 એટલે 120-130+ રાઇડર થઈ ગયા છે, કેમ કે હવે અનબિલિવેબલ ટ્રાફિક છે યાર. અને જે રિસ્પોન્સ મળે છે ને આજુબાજુથી અમને લોકોને યાર ખતરનાક રિસ્પોન્સ મળે છે, જોરદાર. ભાઈબંધી ક્યાં ભાઈ, જો એક ભાઈબંધ મુસીબત પાસે બીજો ભાઈ હેલ્પ કરે છે એને, જો વધી ગયા છે ને. હું એક શોટ લેવા માટે ઊભો હતો, નોર્મલ શોટ લેવા મારે 1 મિનિટ 2 મિનિટ થાય, પણ અત્યારે જે શોટ લીધો ને ભાઈ, આગળનો શોટ છે ખતરનાક ભાઈ. એડ્રેસ વધી ગયા છે, એટલી બધી ટ્રાફિક છે ને, મતલબ ટ્રાફિક જોવાનો ટ્રાફિક છે. પબ્લિક અમને જોઈને એટલી બધી પાગલ થાય છે ને, જે શોટ લેવા માટે, વિડીયો શૂટ માટે. અનબિલિવેબલ ગ્રેસ ભાઈ, દરેક જગ્યાએ દરેક કોર્નર પરથી અમને જોરદાર રિસ્પોન્સ મળે છે અમને.
હવે સ્ટોપ છે વડોદરાનું ફેમસ અમારું નવલખી ગ્રાઉન્ડ. આ જગ્યા પર સ્ટોપ છે, ફોટોશૂટ થશે, વિડીયોગ્રાફી હશે, અલગ જ આ રીતે ગાડી. અને અહીંયાથી પછી જઈશું અમે રિટર્ન શોરૂમ તરફ. ઓલમોસ્ટ 60-70-80% જેવી રાઈડ અમારી ક્લિયર થઈ ગઈ છે. અને આગળ 1 by 1 ફોટોશૂટ થશે. જોરદાર એટમોસ્ફિયર છે અને ભાઈ જે વાઇબ મળે છે ને ભાઈ, જે રિસ્પોન્સ મળે છે ને સિટી તરફથી યાર, બહુ ખતરનાક, જોરદાર યાર. અને અત્યારે આઈ થિંક 120-130 પ્લસ બુલેટ એડ થઈ ગયા છે અમારી જોડે. भारत माता की भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम. ભાઈ આ જે રોયલ એનફિલ્ડ છે ને, ડીઝલ છે ડીઝલ, બટ આ 1000 રૂપિયા હોય ને આની અંદર છે ને આખો અલગ પડી આવ્યું છે. આ રોંગ સાઇડ સિસ્ટમ જો ભાઈ, ઓલ્ડ સ્કૂલ કે ઓલ્ડ સ્કૂલ એ રીતનું છે આ વસ્તુ. એમનું છે ને ડીઝલ મોડલ છે અને એવું કહે છે કે 80ની એવરેજ છે. બાદલભાઈ એમ કહે છે કે 80ની એવરેજ છે એમ કહે છે આનું. હા, અરે રોયલ એનફિલ્ડમાં આમ પેલું કેવું આમ પ્રાઉડ કરવાથી વસ્તુ છે. 80ની એવરેજ છે એટલે ભાઈ અનબિલિવેબલ. ડીઝલ પ્રમાણે તો સારી રીતે પહોંચાડે આપણને. રોયલ એનફિલ્ડ કાનું મોડલ કેમનું છે? આ 1999 લાસ્ટ પ્રોડક્શન થયું હતું. ઓકે, પણ 99 એનું જ છે બરાબર. લાસ્ટ પ્રોડક્શન. એટલે 25-26 ઉંમર થઈ નહીં, 26 વર્ષ થઈ ને હજુ પણ 80ની એવરેજ આવે કેવું પડે. ઓલ્ડ સ્કૂલ 80ની એવરેજ અને 70 વાળા તો બહુ થઈ ગયું. કશે જોવાનું જ તો પછી 50 વાળા ઓલ્ડ સ્કૂલ મોડલ. એક જ મિનિટ કિક છે ને, સ્ટાર્ટ જ આવે. કરો તો પમ્પિંગ કરવી પડે પહેલા, પમ્પિંગ કરવાની પહેલાં. ડીકમ્પ્રેસ કરવાનું. મારા આઈટી પર બી આ જ પેજ છે. હા, જો હજુ સુધી રોયલ એનફિલ્ડ હોત ને તો બહુ રેડમાં રાઇડર પડે. આ સ્ટાર્ટર આવી ગયું એટલે બધા રાઇડર વધી ગયા. એટલે જ વધી ગયા. સ્ટાર્ટર ના હોત તો હજુ. મેં સ્ટીકર શું લગાવ્યું છે જોયું તમે? આ સ્ટીકર જોયું તમે? અને ધીસ મશીન શુડ નોટ બી ઓપરેટેડ બાય ઇડિયટ્સ. બરાબર છે, બરાબર છે. આ તો છે ને સ્ટાર્ટર આવી ગયું છે ને એટલે ઇઝીલી રાઇડર વધી ગયા છે. બાકી જો હજુ સ્ટીકર હોત ને તો રેડમાં રાઇડર વધે. કોઈ ના ચલાવે. કોઈ દિવસ રાઇડ પર ભેગા થશે, મજા આવશે. બરાબર, ચાલો મળીએ. હા, ચાલો હવે રાઇડ્સ હવે જાય છે સિટીમાં રહીને સીધી RSA પર. ત્યાં એન્ડ પોઈન્ટ છે અમારો. રાઇડ હવે ભાઈ એન્ડ થાય છે, મતલબ શોરૂમ પર જાય છે અહીંયાથી હવે. બટ એક શોટ લેવા માટે જે ભાઈ મહેનત છે ને ભાઈ, પણ જે શોટ આવે છે ને પછી ગજબનો શોટ આવે છે ભાઈ. જો વિડીયો ગમે ને તમે લાઈક યાર કરવાનું ભૂલશો ના. આ આટલી બધી ખતરનાક મહેનત માટે રાઇડ હવે છે ને ઓછામાં ઓછા 100+ બુલેટ છે ભાઈ અમારી જોડે. અને ખતરનાક જે વાઇબ મળે છે ને, રિસ્પોન્સ તો ભાઈ 100% રિસ્પોન્સ મળે જેવું છે. હા, ભાઈ રાઈડ અહીંયા ઓવર થઈ ગઈ, પહોંચી ગઈ છે અને ટાઈમ 5:30 છે. પણ જે રાઈડ રહે ને ભાઈ,
1.5 કલાકની રાઈડ જે હતી મજા આવી ગઈ અને કોઈ જ જાતની કોઈ તકલીફ કોઈ રાઇડર્સને પડી નથી. બધાએ જે રીતના રૂલ્સ અહીંયા કહ્યા હતા ભાઈ જે કેપ્ટન અમારા એ જ રીતના એ જ રૂલ્સમાં દરેકે રાઇડ ફોલો કરી છે. અને જે રાઇડ હવે તો એવું થાય છે ફરી એક રાઇડ કન્ટિન્યુ કરી દો યાર, એટલી જોરદાર મજા આવી ગઈ રાઇડમાં થાય કે ફરી કન્ટિન્યુ રાઇડ કરી દો હવે. અને જો ઓલમોસ્ટ રાઇડર બધા આવી ગયા છે લાઇનમાં, કોઈ જ તકલીફ ના પડી તો રાઇડર્સ છે ગાડી પાર્ક કરી છે. હવે એનફિલ્ડના શોરૂમમાં જઈશું, ત્યાં રિફ્રેશમેન્ટ પછી અમે लोग ऐसी. और मैंने ये भाई का व्लॉग अभी हैक कर लिया है, ठीक है. मैंने इनको हाईजैक कर लिया है और मैं इनको कहीं पे हम सब जा रहे हैं अभी, ठीक है. मैं इनको वापस नहीं दे रहा इनका कैमरा, मैंने इनको हाईजैक कर लिया. हम नेक्स्ट राइड पे ले जाएंगे. अभी एक बात मेरे को बोलनी है कि ये भैया है ना वो बहुत कॉम्प्रोमाइज़ करते हैं. ये पूरी राइड पे मेरी बात सुन लो, अभी राइड में बहुत कॉम्प्रोमाइज़ करते हैं क्योंकि हम लोग अच्छे से राइड कर सके, इसलिए ये भैया कॉम्प्रोमाइज़ कर ले अपनी राइड के. वो आगे जाके सिग्नल्स में ट्रैफिक पे सब कुछ क्लियर करा के पहले हमको निकल देते, बाद में लास्ट में आते हैं. मतलब राइड पे हम लोग मजे करते हैं, ये कॉम्प्रोमाइज़ करते हैं. That's what it is. That's how the riding brotherhood happens, man. बस अभी सोच रहा हूँ कि यार आ राइड पतवा जीव नहीं यार, कंटिन्यू करो यार. चलो. હવે મજા આવી જશે યાર. चलो દરેક क्या રાઇડમાં जोक last છે? માં क्या जोक છે? જઈએ આપણે. કારણ કે તમારું જેને કોમ્પ્રોમાઇઝ તમારું મેં જોયું છે ને કન્ટ્રીબ્યુશન છે રાઇડ માટે ભાઈ, Thanks. તમે બધું કોમ્પ્રોમાઇઝ બહુ કરો છો અમારી માટે. કારણ કે અમે રાઇડ બહુ જોરદાર કરી શકીએ, અમને કોઈ પ્રોબ્લેમ ના થાય. તમે ભાઈ જો જતા હોય ને યાર આ ક્યાંય બી તમને મળે ને રાઇડ કરતા તો ભાઈ એમને યાર પોઝિટિવ વાઇબ્સ આપજો. કેમ કે આ જે રાઇડર્સ કોમ્પ્રોમાઇઝ અમારા માટે કરે છે ને, મેં 2 રાઇડ્સથી જોઈન ફોલો કરવા જેવું ના ના શ્યોર. મેં લાસ્ટ ટાઈમ આવ્યો તમે પહેલાં પૂછવાનું રહી ગયું કે એમને ઇન્સ્ટા આઈડી કે શું છે, મતલબ સોશિયલ મીડિયા Nishil_Pandey is my Insta ID. Just giving a brief, मैं कौन हूँ? मैं राइडर कम रेसर हूँ, साथ में मैं एक लोकल स्टैंड अप कॉमिक भी हूँ, तो मैं कॉमेडी भी करता हूँ. आई हैव माय ओन क्लब. વાત છે. આટલું બધું તો ખબર નથી યાર, આ પડદા પાછળનું રહસ્ય બધું હવે બહાર નીકળે છે એવું લાગે મને. इसलिए तो मैंने हाईजैक किया था. હવે છે ને, Pleasure meeting, man. હવે તો મતલબ હું એમનો હાર્ડ ફેન થઈ ગયો કારણ કે એ ભાઈ મારાથી કંઈક અલગ લેવલ પર છે યાર. આપણે કંઈક તમારો કંઈક શો હોય. मेरा शो होता है, मेरा खुद का क्लब है बड़ोड़ा में, Sure, sure. DVP करके, DVP क्लब करके. इट इज़ ऑन द इंस्टाग्राम पेज, आप उसे भी फॉलो कर सकते हो. वहाँ पे यूल फाइंड मी. मेरा नाम है निशिल पांडे. इंस्टा ID इज Nishil_Pandey. आप मुझे वहाँ पे भी फॉलो कर શ્યોર શ્યોર તમે મળીએ આપણે તમારા કોમેડી. અરે યાર તમે ઘણું બધું કરો છો અમારા માટે યાર. सकते हो. थैंक्स मैन. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ રાઇડમાં શ્યોર કેમ નહીં, હું આ સેકન્ડ હેડમાં છું પણ આમ એક્સપિરિયન્સ બહુ ગજબ રહ્યો. મેં મોસ્ટ ઓફ રાઇડમાં આવું છું. બરાબર છે. ના હવે મળતા રહીશું આપણે તો હવે. શું નામ? ધ્રુવ. મળતા રહીશું આપણે તો. અરે કેમ નહીં હશે ને યાર. બર્ગર છે, હું વાત છે ભાઈ લે. મારે પેલા પાણી પીવું પડશે. વિવેક બાપુ કેમ છો? મજા આવી ગઈ? વિવેક બાપુ ભૂખ લાગે જ નહીં, થાકી ગયા વિવેક બાપુ. અને વિવેક બાપુનો ટ્રેન્ડ બહુ ચાલી ગયો છે. વિવેક પછી બાપુ પહેલા આવી ગયા છે હવે. બરાબર છે, જે બોલવા જેવું તો બોલે ને યાર હવે. તમે ઓલવેઝ બિઝી જ રહો છો તો મજા ક્યારે કરો છો એમ કહું છું. અમારા રાઇડના કેપ્ટન ધ્રુવભાઈ યાર લાસ્ટ ટાઈમ જેવું આ ટાઈમે બહુ ખતરનાક મજા આવી ગઈ યાર. તમે કોમ્પ્રોમાઇઝ બહુ કરો, મતલબ મેં આપણે પેલા પાંડે સાહેબને પણ કીધું કે તમે અને ધ્રુવભાઈ છે ને અલગ લેવલનું કોમ્પ્રોમાઇઝ કરો છો અમને મજા કરવા માટે. એ તમે આ રાઇડના સ્ટાર્ટ પોઈન્ટમાં હોય છે પાંડેભાઈ, લાસ્ટ પોઈન્ટ. હા, ઓલરાઉન્ડર છે દરેક જગ્યાએ. એ રાઇડના કઈ રીતે ફોલો કરવું શું છે બધું જ્યારે જોરદાર હોય છે. એ મજા પછી કરે છે, પહેલાં અમને મજા કરાવે છે. તમારું કોમ્પ્રોમાઇઝ બહુ જોરદાર હોય છે રાઇડ માટે યાર. राइडर खुश तो हमें खुश. હા છે. હવે બસ એવું જ છે, જલ્દી બીજી રાઈડ કરો. આવી પતંગ તો મજા નહીં આવતી યાર. હા શ્યોર ચાલો મળીએ. થેન્ક યુ સો મચ ફોર ધીસ રાઈડ. દાદા કેમ છો સર? લાસ્ટ રાઈડમાં તમે થોડા સ્લીપ થઈ ગયા, તમને બધા બહુ મેસેજ આવી ગયા હતા. ના આ રાઈડમાં તમે કમ્પ્લીટ તમે રાઈડ થઈ મારી રહી. અને એ રાઈડમાં નોર્મલ તમે પેલું ચોમાસાને લીધે તમે સ્લીપ થઈ ગયા હતા. બટ તમે કહી દો અપડેટ કે તમે કમ્પ્લીટ છે એવું કહી દો વ્યુઅર્સને. કારણ કે તમને મેસેજ બહુ આવ્યા હતા ખબર છે ને. એમને ભાઈ એ રીતનું હતું કે લાસ્ટ ટાઈમમાં છે ને એ થોડા સ્લીપ થઈ ગયા હતા, તો મેસેજ પર મેસેજ આવી ગયા બ્લોગમાં જોઈને કે ભાઈ એ થોડા સ્લીપ થઈ ગયા તો વાગ્યું છે કે નહીં હું છે ને અપડેટ બધી પૂછવા માટે. એટલે ફરી આગળ કશે અપડેટ તમને આપી દો શું છે શું નહીં, તો ભાઈ મને ખબર પડે. સરજી કેમ છો? રાઇડમાં તમે આવ્યા નથી પણ આપણો બ્લોગ જોઈ લેજો. રાઇડની તમે લાઈવમાં તમે અપડેટ મળી જશે. બસ તો આ પણ જોતા રહેજો. ખાસ અપડેટ આવી જશે.
અને હવે હા તારી ચાલો થેન્ક યુ વેરી મચ ચાલો નેક્સ્ટ રાઈડમાં મળીએ આપણે બરાબર નેક્સ્ટ સન્ડે કેવી રાઈડ હોય આપણે મળીશું ચાલો વિવેક બાપુ મળીએ ચાલો સરજી તમારી વિન્ટેજ કેબ સાથે મળીએ આપણે નેક્સ્ટ રાઈડમાં બરાબર છે સપ્ટેમ્બરમાં ને શ્યોર 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 હા અને નેક્સ્ટ સન્ડે રાઈડમાં મળીશું આપણે ગમે ત્યારે સન્ડેના નથી સપ્ટેમ્બરમાં છે એવું છે અત્યારે મતલબ સ્ટોપ છે હવે આખો ઓગસ્ટ બનશે કંઈ વાંધો નેક્સ્ટ મળીશું આપણે કાઠીવાડા જે છે ને હા હા સપ્ટેમ્બરમાં છે વાંધો નહીં ચાલો સાહેબ મળીએ નેક્સ્ટ પ્લેનમાં મળીએ આપણે ચાલો હા ચાલો સરજી મળીએ બાઇકર મીટ ચાલો મળીએ આપણે હવે નેક્સ્ટ સાઈડમાં નેક્સ્ટ સન્ડે મળીએ આપણે બરાબર ચાલો ચાલો સરજી વિલ મીટ યુ સૂન શ્યોર શ્યોર ચાલો સરજી મળીએ આપણે ચાલો મળીએ ચાલો કેપ્ટન સાહેબ મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ આપણે ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન અવર રાઈડ મળીએ નેક્સ્ટ ચાલો નેક્સ્ટ ટુ મીટ યુ હવે તમે કહેજો તમે આવવાનું તો જ રાઈડ પર આવવાનું મજા આવશે એવું લાગે છે મને અને તમારી કાંઈ કોમેડીમાં અટેન્ડ કરીશું સ્ટેન્ડઅપ કોમેડી બરાબર ચાલો મળીએ ચાલો ભાઈ ઓલમોસ્ટ હવે રાઈડ એન્ડ થઈ ગઈ છે અને ચાલો રમેશભાઈ મળીએ અને છે દરેક રાઈડમાં છે એવું થાય છે ભાઈ કે લાસ્ટ રાઈડમાં પણ અને આ રાઈડમાં પણ છે ને કોઈને કોઈ એવું મળતું જાય છે કે જેવું થાય કે યાર કંઈક મળેલા છે આપણે કંઈ વિજયભાઈ નહીં વિજય સિંધે ઓકે હા બરાબર યાદ આવી ગયા બરાબર છે હા એમનો ભાઈ સારો ભાઈ હર્ષ એમનો છે ને એમને મળે ને બરાબર વાંધો બરાબર ઓકે હવે યાદ આવી ગયું હવે મળીએ પાસે બરાબર શ્યોર શ્યોર સર મળીશું ચાલો હા ડબકા તો યાદ કરજો ચાલો ચાલો સર મળીએ થેન્ક યુ બાય બાય જય હિન્દ ચાલો સર મળીએ નેક્સ્ટ ટાઈમ તમારી રાઈડ BMW રહેશે આપણી બરાબર છે ચલો ભાઈ આ સાથે ભાઈ આપણો રાઈડ અને આપણો બ્લોગ અહીંયા એન્ડ થાય છે જો બ્લોગ ગમે તો કોમેન્ટમાં જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જે બી ગમે આપણા દેશ માટે લખી આપજો અને રોયલ એનફિલ્ડ માટે ભાઈ 2 વર્ડ્સ જોરદાર લખી આપજો ભાઈ જેમની મહેનત છે જેમણે રાઈડ ઓર્ગેનાઇઝિંગ કરી છે એ બધા માટે 2 શબ્દ બહુ જોરદાર લખી આપજો બરાબર છે મળીએ આપણે નેક્સ્ટ રાઈડમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ ભારત માતા કી જય મળીએ